હવે અનિલ માકડિયા ની બધા તો સામે ઉભા. આવી ભાઈ આવી. પ્રોફેશનલ કરિયર ગોલ અને ઓબ્જેક્ટિવ ડિસાઈડ કરીને એમાંથી કયું એક સિલેક્ટ કરવું છે, પેલા એ સિલેક્ટ કરીએ. એક છે ગવર્નમેન્ટ સેક્ટર, કરેક્ટ, સરકારી. વર્ષ કોલેજના પૂરા થાય ગ્રેજ્યુએશન પછી તમે કરિયરમાં શું કરવા માંગો ને એ વિશે હતું. તો કેમ છો મિત્રો? તો ગુડ મોર્નિંગ બધાને. તો ફરી એક વખત તમારો બધાનો એક એવા નવરમાં સ્વાગત છે. આઈ હોપ કે તમે બધા મજામાં છો ને ભાઈ. સવારમાં તો જો ભાઈ 7:30 વાગ્યા છે ને જાગી ગયો છું, કારણ કે જવાનું છે ભાઈ આપણે બસ સ્ટેશને સીધું અને મામાના ઘરે જ છું. અત્યારે તો છે ને ભાઈ અત્યારે બધા અહીં સૂતા છે ને ભાઈ વરસાદ થઈ ગયો છે ચાલુ, તો ધીમે ધીમે નીકળીએ, નહીંતર વરસાદ આંબી જાય. તો ચાલો મામા છોકરાને જગાડવું, પછી અમે નીકળીએ સીધા બાના કરે. તો આ ભાઈ તો હજી ઊંઘમાં છે. વરસાદ ભાઈ ચાલુ રહી જાય ને પેલા શુભમ છે ને ભાઈ મારી મમ્મી કાવ્યને લઈને ગયો છે બસ સ્ટેન્ડ, એટલે ટોપ 3 ગયો છે. તો હવે હું છે ને લીલા સર્કલ લગી હાલતો જાઉં છું બાના ઘરેથી સીધો. તો એ પોગે ને ત્યાં હું હાલતો લીલા સર્કલે પોગી જાઉં, પછી મને લઈ જશે, પછી જવાનું છે આપણે સીધું મવા. ના આજે સ્કૂલ દેખાય ને આ વાળી, એમાં ભાઈ છે ને અમે બહુ રીમાં ઘરની પાસે જ રહીને, એટલે અમે દોડીને અહીંયા જ આવતા. તો હું હાલતો લીલા સર્કલ પાસે તો આવી ગયો છું, અને હવે આની આગળ આપણે ટોપ 3 જવાનું. શુભ હમણાં આવતો જશે, મને લઈ જાય. તો હું દરેક હાલતો જાઉં છું. હવારમાં ભાવનગરમાં ભાઈ વરસાદ થઈ ગયો તો ચાલુ. અત્યારે તો કાંઈ છે નહીં, અત્યારે છે ને ભાઈ સારા વાછાટ એટલે સાટા જેવું છે. હજી સર્કલ વૈટો ને ત્યાં જ આવી ગયો છે. જો સર્કલ વૈટોય નહીં, જે પોગરવન ત્યાં જ બહુ વહેલા આવી ગયો. નાસ્તો નથી કરવો ભાઈ, હવે સીધું મવા જ આવું તો મવા. તો નીકળી આવે ધીમે ધીમે. મવા તો પહોંચી ગયા ને આવી ગયો છું સીધો ઘરે ને ભાઈ. આજે છે ને જવું છે કોલેજે, કારણ કે ગયો તો ખરી પણ શનિવારે એક રજા પડી હતી મારે, તો 2 દી એટલે ટૂંકમાં 2 દી ભાવનગર હતા ને આજે છે પાછું સોમવાર, એટલા માટે જવું છે કોલેજે. તો પહેલાં ભાઈ હું નાહી ધોને ફ્રેશ થઈ જાઉં. તો નાહી ધોને તો થઈ ગયો છું ભાઈ તૈયાર, અને કોલેજ છે ને આજે એક ફંક્શન છે સેમ 5 અને સેમ 5 વાળા અને 3 યર વાળાને છે ને જે બાજુની કોલેજમાં જવાનું છે ઓડિટિંગ રૂમમાં, અને કાંઈક ને આજે ફંક્શન છે. તો કોલેજનો ટાઈમ ઓલરેડી થઈ ગયો છે ને થાય છે મોડું, તો ચાલો આપણે પહેલાં કોલેજ જઈએ. ભાઈ નવી કોલેજ આવી ગયા ને અમારે જવાનું છે પહેલા મળે ને અનિલની બધા ઉપર છે. હાલ ને ભાઈ, હાલ ઉપર હાલ. હવે અનિલ માકડિયા ની બધા તો સામે ઉભા. આવીએ ભાઈ આવીએ. પ્રોફેશનલ કરિયર ગોલ અને ઓબ્જેક્ટિવ ડિસાઈડ કરીને 11th સ્ટાન્ડર્ડમાં એમને આ બધું અવેરનેસ લાવી દે. એમાંથી કયું એક સિલેક્ટ કરવું છે, પેલા એ સિલેક્ટ કરો. તમે પ્રોફેશનલ ગોલ જોબ અથવા નોકરી, જેને સર્વિસ પણ કહેવાય, એમાં બનાવવું છે કે સેકન્ડ બિઝનેસમાં બનાવવું છે કે થર્ડ પ્રોફેશન, ફોર્થ વોકેશન. પ્રોફેશન અને વોકેશનમાં ડિફરન્સ છે સમજાવ્યું. અને ફિફ્થ છે ફ્રીલાન્સ. ફ્રીલાન્સ એટલે આપણને ગમતું હોય, મન ફાવે કરવું, એ કરિયર માટે, પ્રોફેશનલ કરિયર માટે. એ બધાને કરવા માંગતા હોય એમને એટલીસ્ટ એ ખ્યાલ હોવી જોઈએ કે જોબ ઘણી બધી સેક્ટરની હોઈ શકે. એક છે ગવર્નમેન્ટ સેક્ટર, કરેક્ટ, સરકારી નોકરી. એમાં એ સરકારી નોકરી 4 પ્રકારની ગવર્નમેન્ટ હોય. કેન્દ્ર સરકારી નોકરી હોઈ શકે, સેકન્ડ સ્ટેટ ગવર્નમેન્ટ, પછી યુનિયન ટેરિટરી એટલે કેન્દ્ર શાસિત પ્રદેશો, અને ફોર્થ હોય છે લોકલ ગવર્નમેન્ટ. તો ઓલી કોલેજ હતી આવી ગયા છે ભાઈ અમારી કોલેજ, અને જઈએ છીએ સાહેબને પૂછવા લેક્ચર આવવાનું છે કે નહીં, ને જઈએ છીએ ઓફિસમાં કાર્યાલયમાં બેઠા છે, એડમિશનનું કંઈક હાલે છે ને પૂછવા જઈએ છીએ લેક્ચર આવશે કે નહીં. બાકી ઓલી કોલેજ હતી વીએમ, અને ઓલી કોલેજ છે ને ભાઈ સેમિનાર હતો, ને એ સેમિનાર છે ને આપણા 3 વર્ષ કોલેજના પૂરા થાય ગ્રેજ્યુએશન પછી તમે કરિયરમાં શું કરવા માંગો ને એ વિશે હતું. ને એક પ્રોફેસરની ટૂંકમાં સાહેબ આવ્યા હતા, ક્યાંથી આવ્યા હતા એ મને નથી ખબર, પણ મજા આવી.
તો અમે જાય છીએ અત્યારે ઓફિસમાં પૂછવા લેક્ચર આવવાનો છે કે નહીં. 1 hour later. કોલેજેથી બી આવ્યો છું ઘરે, અને ભાઈ કોલેજ છે ને એક લેક્ચર પહેલા આવ્યો હતો ને એક લેક્ચર પછી આવ્યો હતો. અમે જ્યારે પૂછવા જવાના હતા ને ઓફિસમાં ત્યારે, અને એક લેક્ચર આવ્યો હતો, અને અત્યારે જસ્ટ હું કોલેજેથી ઘરે આવી ગયો છું. તો અત્યારે વાગી રહ્યા છે 6:30, અને ભાઈ આજે જવું છે કુબેરનાથ મંદિરે લાઈવ આરતી નિહાળવા અને મહાદેવના દર્શન કરવા પણ જવું છે. અમે કેટલા ટાઈમથી જઈએ છીએ અલગ અલગ મંદિરે રોજે, પણ આજે છે ને હું તમને દેખાડું કુબેરનાથ મહાદેવની આરતી. અને આરે છે ને ભાઈબંધનું એક પેજ છે ધર્મદર્શન મહુવા કરીને, એવું કાંઈક છે, મને પાકું નામ યાદ નથી. અને એ છે ને ડેઈલી શ્રાવણ મહિનામાં રોજે અલગ અલગ મંદિરના છે ને ભાઈ આરતીના વિડીયો શૂટ કરે છે અને અપલોડ કરે છે. હું હમણાં તમને મળાવું ને ત્યારે એની આઈડીનું નામ ચોક્કસ જાણીને કહું. તો અમારે જવાનું છે કુબેરનાથ મહાદેવના મંદિરે, તો હાલો આપણે જઈએ. બધા ભાઈબંધો થઈ ગયા ભેગા. પ્રિયાંશુ આ નવો મેમ્બર છે અમારા ગ્રુપનો, વેદુ કરીને, વેદાંત નામ છે, બારોટ ને. અને આને તો ઓળખો છો તમે, ચશ્મીશને. ને આવ્યા છે ભાઈ કુબેરનાથ મહાદેવ. તો અંદર જઈએ, અને આજે આરતી છે ને અહીંયા જ આપણે કરવાની છે. તો ધીમે ધીમે અંદર જાય છે. હજી આરતીના તો વાર છે, અડધી કલાક નહીં, પણ વહેલા આવી આવ્યા છે. કેટલા વાગ્યા 6 ના જ વાગ્યા, 6:30 થાય. હજી અડધી કલાકની વાર છે. અંદર જઈને આપણે પહેલાં બેસીએ. આરતી પણ થઈ ગઈ છે ને દર્શન પણ થઈ ગયા છે. તો હવે જઈએ છીએ. વેદુ તો ગયો છે ભાઈ, વેદાંત ગયો છે બહાર, કામ હતું એટલે. તો ઘરે જઈએ ને આવે. તો અત્યારે ભાઈ આપણી પાસે છે ને ધર્મદર્શન મહુવાવાળા પેજના ભાઈ ઊભા છે. એક ભાઈ છે વેદાંતભાઈ, બીજા ભાઈ છે પ્રિયાંશુ, ને ત્રીજા ભાઈ સામે બેઠા છે. એની તબિયત નથી સારી ને એટલા માટે, પણ શરદી થઈ ગઈ છે, કાંઈ વાંધો નહીં. તો આ ભાઈ ઇન્ટ્રોડક્શન દેશે આપણને ધર્મદર્શન મહુવા પેજ વિશે. આપણે તુષારભાઈએ કીધું એ પ્રમાણે આપણું ધર્મદર્શન મહુવા તરીકે પેજ છે, અને એ પેજમાં આપણે મહુવા તાલુકાના સનાતન ધર્મના દરેક તહેવારોની ઉજવણીના વિડીયોઝ તથા રીલ્સ અને બને તો લાઈવ દર્શન પણ આપણે કરાવવાના છીએ. જો તમારે પણ ઘરે બેઠા બેઠા દર્શન કરવા હોય તો અમારા ધર્મદર્શન મહુવા પેજને ફોલો કરો, અને યુટ્યુબમાં પણ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરો. તો આ ચેનલ અને યુટ્યુબની લિંક છે ને હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. આપણા જ ભાઈઓ છે અને સપોર્ટ કરજો. ફોલોની ઇન્સ્ટાગ્રામ આઈડીની લિંક અને યુટ્યુબની લિંક છે ને હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દેવાનો છું. અને સાંસ્કૃતિક આપણા સનાતન ધર્મના બધા જ તમામ વિડીયો છે ને આ લોકો પેજમાં મૂકે છે. અને હજી નવું જ પેજ છે, મેં તમને આની પહેલાં કીધું એમ. તો સપોર્ટ કરજો અમારા તરફથી થાય એટલો. તો બસ આશા છે કે એ લોકો પણ ટૂંકમાં ધીમે ધીમે આગળ વધે. A few moments later. તો કાવ્યાબેનનો બર્થડે છે ને ભાઈ 2 દિવસ પછી છે. તો હેપી બર્થડે એડવાન્સમાં. તો ગિફ્ટમાં શું જવાય આપણે? હું તો કાંઈ નથી દેવાનું. બર્થડે આપણે એવું કંઈ કરવું જ નથી રે. તું મને કાંઈ દેશું હું તને દઉં? હે હા સાહેબ, લેસન કરવા મળો હવે. ઘરે તો હોય આવ્યો છું ને, બાકી તો ભાઈ આજ માટે એટલું જ થાય. હોપ કે તમને બધાને વિડીયો પસંદ આવ્યો છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળે એક સીધા નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય. સબસ્ક્રાઇબ કરતા જજો. બાય બાય.